પાવાગઢ માતાજીના દર્શન કરીને બાઇકને ઘમઘમાવીને દોડાયું. મહી નદીને ક્રોસ કરીને પહોંચી ગયો ગળતેશ્વર. મફતમાં તો આપણને પાર્કિંગ કરવા નહીં દે એટલે પહોંચતા વેત જ બાઇક મૂકવાનો ચાંદલો લખાઈ દીધો. ગાંઠિયા, ભજીયા, નાસ્તાની દુકાનો અને રમકડાની દુકાનોને વીંધીને પહોંચી ગયો ગળતેશ્વર મહાદેવના પટાંગણમાં. પટાંગણમાં મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતી તકતી લગાવવામાં આવી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું ગળતેશ્વર એક દિવસના પ્રવાસ માટે ઉત્તમ સ્થળ છે. ડાકોરથી ફક્ત 15-20 કિમીના અંતરે આ સ્થળ આવેલું છે. આ મંદિરનું નિર્માણ ગુજરાતના સુવર્ણ યુગ એટલે કે સોલંકી યુગ દરમિયાન 12મી સદીમાં થયેલું છે. આ મંદિરમાં ગર્ભગૃહ અને મંડપ આવેલા છે. મંડપ એ 40 સ્તંભો પર ઉભો છે અને એનો જે આધાર છે એ છે અષ્ટકોણીય. મંદિરની દિવાલો પરની કોતરણી અને શિલ્પકલા અદ્ભુત છે, જેમાં દેવ દેવતાઓની મૂર્તિઓ, ઋષિ મુનિ, ગંધર્વ, ઘોડા, હાથી, યુદ્ધ રથ અને જીવન મૃત્યુના દ્રશ્ય જેવા શિલ્પો જોવા મળે છે. સદીઓ પહેલા મંદિરનું શિખર તૂટી ગયું હતું અને ઘણા સમય સુધી મંદિર શિખર વગર રહ્યું. 2021માં પુરાતત્વ ખાતાએ પુનઃનિર્માણ કરી 75 ફૂટનું શિખર બનાવીને ધ્વજારોહણ કર્યું. આ મંદિરની બાજુમાં સરસ મજાનો ગાર્ડન છે, જ્યાં તમે શાંતિથી બેસીને નાસ્તો કરી શકો છો. અને જો તમે ઘરેથી જમવાનું બનાવીને લઈને આવો છો તો સોનામાં સુગંધ ભળે. નાસ્તો કરીને પગથિયા ઉતરીને આવી જાવ મહી નદીના પટમાં. આ નદીના પાણીમાં ઠંડક છે, આનંદ છે, મોજ છે અને તમારા થાકને, ટેન્શનને દૂર કરવાનો ઈલાજ છે. તો દોસ્તો, હવે મને રજા આપો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફોલો કરવાનું બાકી હોય તો કરી દેજો મારા વાલા. ફરી મળીએ નવા સ્થળે, નવી મોજ અને ઉમંગ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.